પર્યુષણ પર્વનો અને 92મી પર્યુષણ વ્યાખ્યાનમાળાનો ત્રીજો દિવસ સોમવાર તારીખ 17/8/2020. આપણા આજના પ્રથમ વક્તા છે શ્રી બિપિનભાઈ દોશી. બિપિનભાઈ દોશી વ્યવસાય ફિઝિશિયન, જૈન સ્કોલર અને ખાસ તો સોશિયલ વર્કર છે. મુંબઈમાં 45 વર્ષ સુધી ફિઝિશિયન તરીકે સેવા આપ્યા બાદ હવે સમાજને પરત આપવાનું કાર્ય એમણે શરૂ કર્યું છે. કદાચ આપણને નવાઈ લાગશે, પણ છેલ્લા ઘણા વર્ષોથી કોઈપણ વ્યક્તિને ફ્રી મેડિકલ સહાય આપે છે, જેમાં કોઈપણ વ્યક્તિને કોઈપણ રોગમાં ઓપરેશન સજેસ્ટ થયું હોય અથવા તો કોઈ દવાઓ લખી આપી હોય તો જો જરૂર ના હોય અને એના વગર મટી શકે એવું હોય તો એ સલાહ આપીને ઓપરેશન બચાવે છે, દવાઓના ખર્ચા બચાવે છે અને એ રીતે મુંબઈમાં બોરીવલીમાં અનેક લોકોની સેવાઓ કરી છે એમણે. એટલે કેટલીય વ્યક્તિઓ એમનાથી આવો લાભ લીધો છે અને એનાથી એ લોકોને ફાયદો થયો છે. ડૉક્ટર બિપિનભાઈ જૈન ફિલોસોફર અને ટીચર પણ છે. જૈન યુનિવર્સિટી મુંબઈના સ્થાપક છે. કદાચ ભારતભરમાં મુંબઈ એકમાં જ જૈન યુનિવર્સિટી છે, એના એ સ્થાપક છે. USA, UK, દુબઈ, જાપાન જેવા ઘણા દેશોમાં તેમણે ફિલોસોફી ઉપર પ્રવચનો આપેલ છે. 6000થી પણ વધુ વિદ્યાર્થીઓને તેમના પ્રવચન સાંભળી જૈનિઝમનું જ્ઞાન મેળવ્યું છે. PhD કરવાવાળા પણ ઘણા વિદ્યાર્થીઓ તેમનાથી આગળ વધ્યા છે. જૈન ધર્મના પ્રચાર માટે તેમણે એક આગવું કાર્ય કર્યું છે. ઘણું રિસર્ચ કરીને તેમણે જૈન ધર્મના નાટકો લખ્યા છે અને તેના અનેક શો પણ ભારતભરમાં તથા વિદેશમાં કરેલા છે, જેનો બહુ જ જૈનોએ લાભ લીધેલો છે. નાટકના નામ જાણીએ તો ગુરુ ગૌતમ, શેઠ મોતી શાહ, વીર ભામાશાહ, ચંપા શ્રાવિકા, રાજા કુમારપાળ, શેઠ ઝઘડુશાહ તથા બહુ પ્રચલિત નાટક ગાંધી બિફોર ગાંધી. આપણામાંના ઘણાએ આ નાટકો જોયા હશે અને બિપિનભાઈને આ પ્રચાર માટે બિરદાવ્યા પણ હશે. સેવાના ભેગદારી એવા બિપિનભાઈ વિરાયતન સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ છે. જીતો એપેક્સના ફાઉન્ડર સેક્રેટરી તથા વાઇસ પ્રેસિડેન્ટ છે. જૈની વિશ્વ ભારતી ઇન્સ્ટિટ્યૂટના રાજસ્થાનના સેનેટ સભ્ય છે. સુરેન્દ્રનગર સિયુસા મેડિકલ કોલેજમાં પણ ટ્રસ્ટી તરીકે તેમને સેવાઓ આપેલી છે. બોરીવલી સાંસ્કૃતિક કેન્દ્રમાં પણ પ્રેસિડેન્ટ તરીકે સેવાઓ આપેલી છે. બોરીવલી મેડિકલ બ્રધરહુડ સંસ્થામાં ટ્રસ્ટી અને પ્રેસિડેન્ટ તરીકે પણ એમને સેવાઓ આપી છે. જૈન ધર્મનો પ્રચાર અને આવી સંસ્થાઓમાં સેવા આપીને એમને જૈન સમાજમાં એક આગવું નામ ઊભું કર્યું છે. આવા જૈનિઝમના વિદ્વાન એવા ડૉક્ટર બિપિનભાઈ દોશીને આપણે તીર્થંકર મહાવીરનું અર્થશાસ્ત્ર એ વિષય ઉપર સાંભળીએ. મિત્રો, સાદર જય જિનેન્દ્ર. સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે પૈસો મારો પરમેશ્વરને, હું પૈસાનો દાસ. એક આપણી જૂની કહેવત પણ છે, નાણાં વગરનો નાથીઓ, નાણે નાથા લાલ. આપણે જાણીએ છીએ કે પૈસાની તો મોટી બોલબાલા છે. એવા સમયે મારે તીર્થંકર મહાવીરનું અર્થશાસ્ત્ર એવા વિષય ઉપર જ્યારે આપની સાથે સ્વાધ્યાય કરવાનો હોય ત્યારે કદાચ તમને આશ્ચર્ય પણ થશે કે આ વળી કયો વિષય. તીર્થંકર મહાવીરના સમયમાં અર્થશાસ્ત્ર, ત્યારે તો કોઈ ઉદ્યોગો નહોતા, કોઈ બેંક નહોતી, કોઈ પણ પ્રકારનું ગ્લોબલાઇઝેશન નહોતું. પેલા આપણે શબ્દો વાપરીએ છીએ ને, ફિસ્કલ ડેફિસિટ, GDP, એવા શબ્દો પણ નહોતા. તો પછી અર્થશાસ્ત્ર જેવો શબ્દ અને તે પણ તીર્થંકર મહાવીરની સાથે જોડવો એ કદાચ તમને આશ્ચર્ય લાગશે. પણ મિત્રો, ખરું જોતા તીર્થંકર મહાવીરનું અદ્ભુત અર્થશાસ્ત્ર હતું. આમ જોવા જઈએ તો જૈન ધર્મ એ મોક્ષ માર્ગનો ધર્મ છે, આત્માનો ધર્મ છે, આત્મા વિશેનો ધર્મ છે. પણ સાથે સાથે તીર્થંકર મહાવીરને લાગ્યું કે દરેક વ્યક્તિ સાધુ થઈ શકે નહીં, એટલે શ્રાવક હોય તો એને જીવનમાં આર્થિક વ્યવહાર કેવી રીતે કરવો એનું સ્પષ્ટ માર્ગદર્શન આપણને આપવામાં આવેલું છે. સામાન્ય રીતે કહીએ તો એક શ્રાવક માટે પુણ્યની વાત આવે, પાપની વાત આવે,
અથવા તો અપરિગ્રહ નહીં પણ ઈચ્છા મર્યાદાઓની વાત આવે છે. સાધુ માટે તો સંપૂર્ણ અપરિગ્રહ હોય જ છે. સાધુનો માર્ગ સંવર અને નિર્જરાનો છે, જ્યારે શ્રાવકનો માર્ગ પુણ્ય કમાવાનો છે. તો એ માટે તીર્થંકર મહાવીરે એ સમયમાં પણ અર્થશાસ્ત્રને લગતા આપણને જે નિયમો આપ્યા છે એ નિયમોનો સ્પષ્ટ ઉલ્લેખ માર્ગાનુસારીના 35 બોલ અને શ્રાવકાચારના 12 વ્રતમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જૈન ધર્મનો મુખ્ય પાયો છે સંયમ અને અહિંસા. જ્યાં સુધી સમાજની અંદર આ બે વસ્તુ આપણે પ્રસ્થાપિત ન કરી શકીએ ત્યાં સુધી સમાજ પણ વિકાસ કરી શકતો નથી, અથવા જે વિકાસ કરે છે ને એ ખરો વિકાસ હોતો નથી. તીર્થંકર મહાવીર એક એવી વ્યક્તિ હતા જેને આપણે એમ કહી શકીએ કે સમાજ સુધારણાની વાત ભારતીય સંસ્કૃતિમાં જો કોઈએ કરી હોય ને તો એ તીર્થંકર મહાવીરથી શરૂઆત થઈ હતી. તીર્થંકર મહાવીર એટલે એવી વ્યક્તિ કે જેને સમાનતાની વાત કરી. અર્થશાસ્ત્રનો સાદો નિયમ શું છે કે દરેક જરૂરિયાતની વસ્તુ નાનામાં નાના માણસ સુધી પહોંચવી જોઈએ. કોઈ સામ્યવાદમાં માને, કોઈ મૂડીવાદમાં માને, અથવા તો કોઈ સમાજવાદમાં માને, અને કોઈ સહવાદમાં માને, ગમે તે વાદ હોય, અથવા તો અર્થશાસ્ત્રનો ગમે તે વિચારક હોય, એના મૂળમાં તો એ જ છે કે જીવન જરૂરિયાતની દરેક વસ્તુ સામાન્ય માણસ સુધી પહોંચવી જોઈએ. આ જ વાત તીર્થંકર મહાવીરે આપણને પોતાના સંયમ માર્ગ દ્વારા અને અહિંસાના માર્ગ દ્વારા સંભળાવેલી છે. હવે એક વિચાર કરો કે એ સમયે તીર્થંકર મહાવીરના સમયે આપણા દેશની પરિસ્થિતિ શું હતી. જો એનો આપણને થોડો ખ્યાલ આવે તો આપણે આગળ વિચારી શકીએ કે ખરેખર એમનું અર્થશાસ્ત્ર જે કહેવાય છે કે 2600 વર્ષ જૂનું હતું પણ આજે પણ કેટલું સુસંગત છે. જૈન પરંપરા પ્રમાણે સામાજિક વ્યવસ્થાનો પાયો તીર્થંકર આદિનાથે નાખ્યો એવું મનાય છે. અસી મસી અને કૃષિ દ્વારા સમાજ વ્યવસ્થા અને સમાજ વિકાસ કેવી રીતે થાય એની વાત ઋષભદેવના સમયથી શરૂ થાય છે. એક પ્રાચીન કાળ હતો. માણસોની જરૂરિયાતો પણ ઓછી હતી, માણસોની ઈચ્છાઓ પણ ઓછી હતી, પણ કહેવાય છે ને કે જેમ સમયનું પરિવર્તન થાય એમ ધીરે ધીરે માણસોની ઈચ્છાઓ વધવા લાગી, લોભ વધવા લાગ્યો, ઈર્ષ્યા વધવા લાગી, સંગ્રહખોરી પણ કદાચ વધતી ગઈ અને માણસની અંદર અમુક પ્રકારના દૂષણો આવી ગયા. આ ધીરે 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 વધતું ગયું. એ સમય દરમિયાન વૈદિક સંસ્કૃતિનો એકદમ જેને કહીએ કે આપણા દેશની અંદર સ્થાપિત હતી. હવે આ વૈદિક સંસ્કૃતિની અંદર વાત તો ઘણી સારી હતી, પણ અમુક વસ્તુ એવી હતી કે જેના કારણે સમાજની અંદર અનેક પ્રકારની અવ્યવસ્થા ઊભી થઈ હતી. સૌથી પહેલી વાત એ હતી કે વૈદિક પ્રથામાં વર્ણ પ્રથા હતી, જેની અંદર એક ક્ષત્રિય હોય, એક બ્રાહ્મણ હોય, એક વૈશ્ય હોય અને એક શૂદ્ર હોય, અને આ બધામાં પણ એકબીજામાં જેને કહીએ કે એક મોટું અંતર મનાતું હતું. અસ્પૃશ્યતા હોય, નાના લોકોને નાના ગણવામાં આવતા, એટલે કે આ વર્ણભેદ ખરું જોતા તો આપણા માટે કલંક હતું. એની સાથે એક બીજી વસ્તુ હતી કે જીવનના 4 ભાગ કરવામાં આવેલા, જેને આપણે બ્રહ્મચર્યાશ્રમ કહીએ, ગૃહસ્થાશ્રમ કહીએ, વાનપ્રસ્થાશ્રમ કહીએ અને સંન્યાસાશ્રમ કહીએ. એક દ્રષ્ટિએ આ 4 સ્ટેજીસ એક સારી વાત હતી, પણ એમાં એવું થયું કે દેવ દેવતાઓને માનવા, એમને ભોગ ધરવા, એની પાછળ અનેક પ્રકારના ક્રિયાકાંડ કરવા, અને એ માટે ગૃહસ્થાશ્રમને બહુ જ મહત્વ અપાયું. એટલે કે વ્યક્તિએ લગ્ન કરવા પડે, લગ્ન કર્યા પછી એને બાળકને જન્મ આપવો પડે, બાળકને જન્મ આપ્યા પછી એને દેવો પ્રત્યેનું ઋણ હોય, પિતૃ ઋણ હોય કે પછી ઋષિ ઋણ હોય, એ પૂરા કરવા માટે એક વ્યવસ્થા બનાવવામાં આવી. પણ એના કારણે ધાર્મિક ક્રિયાકાંડો ખૂબ વધી ગયા.
શોષણ થવા માંડ્યું. ધર્મના નામે અંધશ્રદ્ધાઓ વધી. સમાજ બ્રાહ્મણોમાં અને અન્યમાં વિભાજિત થઈ ગયો. સમાજની અંદર સ્ત્રીને જે સન્માન મળવું જોઈએ એ સન્માન મળવાનું પણ બંધ થયું. અને ખાસ કરીને પશુઓની હત્યા એટલી બધી થવા માંડી કે ખરેખર એમ લાગે કે શું ખરેખર આ ધર્મ હતો? વૈદિક ધર્મની જે મૂળ વાતો હતી એમાંથી ઘણી બધી વાતો ને જેને કહીએ કે કોન્ટામિનેશન અથવા તો એમાં એટલા બધા પ્રદૂષણો આવી ગયા હતા. આવા સમયે તીર્થંકર મહાવીરે બે વાત કરી. એક તો સમાજ સુધારા કર્યા અને સાથે સાથે એક નવી આધ્યાત્મિક દ્રષ્ટિ આપી. તીર્થંકર મહાવીરે બહુ સરળ વાત કરી કે કોઈ પણ પ્રકારનો વર્ણભેદ ન હોવો જોઈએ, સ્ત્રીને પોતાની સ્વતંત્રતા મળવી જોઈએ, કોઈ પણ પ્રકારનું જેને આપણે એક્સપ્લોઇટેશન કહીએ છીએ એવા પ્રકારનું ગરીબો પ્રત્યે અથવા તો સામાન્ય પ્રજાનું એક્સપ્લોઇટેશન ન હોવું જોઈએ, ધર્મના નામે કોઈ અંધશ્રદ્ધાઓ ન હોવી જોઈએ. પણ એમને વિચાર્યું કે આ બધાનું કારણ શું છે? તો એનું એક જ કારણ હતું કે લોકો જાત જાતના દેવોમાં માનતા અને એમ માનતા કે કોઈ ઈશ્વર છે, કોઈ ભગવાન છે, અનેક દેવો છે. લક્ષ્મી જોતી હોય તો લક્ષ્મીને પ્રસન્ન કરો, વિદ્યા જોતી હોય તો સરસ્વતીને પ્રસન્ન કરો, મોતથી બચવું હોય તો યમરાજાને પ્રશ્ન કરો, વરસાદ જોઈતો હોય તો મેઘરાજાને પ્રાર્થના કરો. આવી અનેક પ્રકારની વાતોથી જે પ્રકારની ક્રિયાઓ અને જે પ્રકારની રિચ્યુઅલ્સ જેને આપણે કહીએ છીએ કે જેના કારણે જે સમાજ હતો એ અસ્તવ્યસ્ત થઈ ગયો હતો. એટલે ભગવાને એક સીધી જ વાત કરી કે ભાઈ જે કંઈ થઈ રહ્યું છે તે તારા કર્મને કારણે થયું છે. આવા દેવદેવીઓમાં માનવાની કોઈ જરૂર નથી. આ વિશ્વનો કર્તા કે આ વિશ્વનો હર્તા કોઈ ભગવાન છે જ નહીં. એ પ્રમાણે તું જ પોતે તારું ભવિષ્ય લખવાનો છો. તું જે કર્મો કરીશ એના પ્રમાણે જ તને મળવાનું છે. એટલે કે કર્મવાદને બહુ જ મહત્વ તીર્થંકર મહાવીરે આપ્યું. એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આધ્યાત્મિક નવો વિચાર, આત્માની પવિત્રતાની વાત આવી કે મોક્ષની વાત આવે કે પછી એ મોક્ષ પામવા માટે વ્યક્તિઓએ પોતાના 4 કષાયોને દૂર કરવાના છે એ વાત આવે તો સંપૂર્ણ પ્રકારનું એક નવો વિચાર, પછી એ સામાજિક દ્રષ્ટિ હોય કે આધ્યાત્મિક દ્રષ્ટિ હોય, એ દ્રષ્ટિ આપણને તીર્થંકર મહાવીરે આપણને આપી. મિત્રો, ભગવાન મહાવીર એક સર્વજ્ઞ તો હતા જ, પણ એમને વિચાર કર્યો કે આ લોભની વૃત્તિ શેના માટે છે, આ સંગ્રહની વૃત્તિ શેના માટે છે, માણસ કેમ દુઃખી છે. અને બહુ ચિંતન કર્યા પછી હું સામાન્ય રીતે કહું છું કે 12.5 વર્ષ તપ કર્યું. તપનો ચિંતન છે. એમને આજુબાજુ જે કંઈ વસ્તુઓ જોઈને એના ઉપર વિચાર કર્યો, દરેક પાસાઓનો વિચાર કર્યો અને કોઈ કન્ક્લુઝન ઉપર આવ્યા. જેમ એક પ્રયોગશાળામાં આપણે પ્રયોગ કરીએ અને પછી નિષ્કર્ષ ઉપર આવીએ, એ પ્રમાણે 12.5 વર્ષના ચિંતન પછી તીર્થંકર મહાવીર અનેક નિષ્કર્ષો ઉપર આવ્યા. અને એમાં એને 4 નેચરલ ઇન્સ્ટિંક્ટ અથવા તો આપણે જેને કહીએ કે કુદરતી સંજ્ઞાઓની વાત કરી કે જીવ માત્ર, પછી એકેન્દ્રિય જીવ હોય કે પંચેન્દ્રિય જીવ હોય, જીવ માત્ર જન્મે ત્યારથી એની સાથે 4 સંજ્ઞાઓ જોડેલી છે. 4 સંજ્ઞાઓ કઈ કઈ? આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. નાનામાં નાનો જીવ હોય એને પણ ખાવા જોઈએ, એને પણ ભય હોય, એને પણ મૈથુન કરવા જોઈએ અને એને સંગ્રહ વૃત્તિ કરવા જોઈએ. કીડી હોય ને એ પણ ચોમાસામાં એને ખોરાક નથી મળવાનો એમ જાણીને પોતાના દરમાં ખોરાકનો સંગ્રહ કરે છે. તો પછી માણસ તો કરતો જ હોય અથવા તો કરી એ સ્વાભાવિક છે. અને આ વસ્તુ ન હોય એ પણ અસ્વાભાવિક છે, કારણ કે આપણે કોઈ એમ ન કહી શકીએ કે આ 4 સંજ્ઞાઓથી આપણે દૂર રહીશું. ખાસ કરીને શ્રાવક જીવનમાં તો આ શક્ય જ નથી. આપણને ખોરાક જોઈએ છીએ, આપણને સુરક્ષા જોઈએ છીએ, આપણને આનંદ, મૈથુનનો અર્થ આનંદ પણ થાય છે, અનેક પ્રકારના આનંદો પણ આપણને મેળવવા છે. અને સાથે સાથે
ભવિષ્યની ચિંતા હોય એટલે આપણને સંગ્રહ વૃત્તિ અથવા તો કંઈક ભેગું કરી રાખીએ કે જેથી ભવિષ્યમાં વાંધો ન આવે, એ સ્વાભાવિક છે. તો તીર્થંકર મહાવીરે વિચાર્યું કે આ વસ્તુ જો સ્વાભાવિક હોય તો કેવો ઉપદેશ આપવો જોઈએ. એમણે સરળ ઉપદેશ આપ્યો કે આ તો તારું જીવન જ છે, આ તારો સ્વભાવ છે, પણ એમાં બે વસ્તુને ઉમેરી, અહિંસાને અને સંયમને. તું પ્રાણી નથી, તું પશુ પક્ષી નથી. કહેવાય છે ને કે માણસ એક એવું ક્રિએશન છે કે જે દુર્લભ છે. ઉત્તરાધ્યાન સૂત્રની અંદર 4 દુર્લભની વાત આપણે જાણીએ છીએ. માનવ બહુ દુર્લભ છે, એનાથી વિશેષ આપણે યુનિક છીએ, ચોઝન વન છીએ. ભગવાને આપણને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાચા આપી છે, વિચાર કરવા માટે મન આપ્યું છે, સશક્ત શરીર આપ્યું છે, 5 ઇન્દ્રિયો આપેલી છે. આટલું બધું આપ્યા છતાં પણ આપણે કેટલા દુઃખી છીએ. એનું કારણ શું છે? તો ભગવાને કહ્યું કે એનું કારણ એક જ છે કે તારું જીવન સંયમિત નથી અને તારું જીવન સંતોષી નથી. જે વ્યક્તિનું જીવન સંયમી અને સંતોષી હોય એનો સમાજ હંમેશા સુખ અને સમૃદ્ધિમાં જ રહે, શાંતિથી રહે અને એકબીજાની કેર એન્ડ શેરની સાથે રહે. તો તીર્થંકર મહાવીરે કહ્યું કે આ સંજ્ઞાઓ તો તારી સાથે છે જ, પણ જો લોભ વૃત્તિ વધે તો તને મળે પણ અન્યને ન મળે. જેને કહીએ ને કે જે દાદાગીરી કરીને લે અથવા તો જે પોતાના પાવરથી લઈ લે એને મળે, તો બાકીનાનું શું થાય? એટલે સંપૂર્ણ અર્થશાસ્ત્રને સમજવા માટે ભગવાને આપણને 4 વાત કરી કે અર્થશાસ્ત્રના મુખ્ય સિદ્ધાંતો શું છે. તો પહેલો સિદ્ધાંત છે ઉત્પાદન. કારણ કે વસ્તુનું ઉત્પાદન થાય તો જ અર્થશાસ્ત્ર આગળ વધે. બીજું વાત કરી આપણને કે એનો ઉપયોગ અથવા તો ભોગ ઉપભોગ. ત્રીજી વાત કરી કે એની વહેંચણી, અને ચોથી વાત કરી સંગ્રહ. હવે જો આજના અર્થશાસ્ત્રમાં પણ 4 વસ્તુઓ વણાલી છે, જેને આપણે પહેલું કહીએ મેન્યુફેક્ચરિંગ, બીજું કહીએ આપણે કે યુટિલિટી અથવા તો કન્ઝ્યુમરિઝમ, ત્રીજું આપણે કહીએ હાઉ ટુ કીપ ધોઝ રિસોર્સિસ અવેલેબલ ઓલ ધ ટાઈમ, અને છેલ્લે હાઉ ટુ ડિસ્ટ્રીબ્યુટ ઇટ ઇક્વલી ટુ એવરીબડી. દરેક સમાજશાસ્ત્રી હોય કે પછી અર્થશાસ્ત્રી હોય, આ 4 પાયા ઉપર જ આપણી સમાજ વ્યવસ્થા ચાલે છે અને આપણી રાજ વ્યવસ્થા ચાલે છે. તો જે 4 બિંદુઓ છે, 4 બિંદુઓને આપણે તીર્થંકર મહાવીરે પોતાના શાસ્ત્રોની અંદર કેવી રીતે આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એની હવે આપણે વિગત લેશું. તો મિત્રો, આપણે જે પહેલો બિંદુ છે એના ઉપર વિચાર કરીશું, જેમાં આપણે વસ્તુના ઉત્પાદન વિશે વિચાર કરીશું. તીર્થંકર મહાવીરનું મંતવ્ય ખૂબ સ્પષ્ટ હતું. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરો એમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની હિંસા ન થવી જોઈએ. કારણ કે તીર્થંકર મહાવીરે આ સમગ્ર વિશ્વને એક બાયોસ્ફિયર તરીકે ઓળખાવ્યું છે કે આ વિશ્વની અંદર હવા, પાણી, પૃથ્વી, વનસ્પતિ, નાના નાના પ્રકારના જીવો, જેને આ સૂક્ષ્મ જીવો કહીએ છીએ, અથવા તો જંતુઓ, પ્રાણીઓ, આ દરેક પ્રકારની એક જે વ્યવસ્થા છે એ સમગ્ર વ્યવસ્થા એક બાયોસ્ફિયર બનાવે છે. અને આપણે બાયોસ્ફિયરમાં રહીએ છીએ. આપણે દરેક વસ્તુની ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી આપણને જરૂર પડે છે. કદાચ આપણે એમ કહી શકીએ કે છેલ્લા થોડા વર્ષોમાં આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ ધરતીકંપો થઈ રહ્યા છે, સુનામી આવી રહી છે, વાવાઝોડા આવી રહ્યા છે, અતિવૃષ્ટિ અથવા તો અનાવૃષ્ટિ થઈ રહી છે, જ્વાળામુખીઓ પહેલાં ફાટતા હતા એના કરતાં વધારે ફાટી રહ્યા છીએ. આ બધું આપણે જ્યારે જોઈએ ત્યારે કદાચ આપણને એક પ્રશ્ન ઊભો થાય કે શું આનું કારણ વધતી જતી હિંસા છે? કેટલા બધા વૃક્ષોનું આપણે નિકંદન કરી નાખ્યું છે. 50% જમીન ઉપર જ્યાં જંગલ હતા ત્યાં હવે ફક્ત 15% જમીન ઉપર જ વૃક્ષો રહ્યા છે. કહેવાય છે કે કરોડો પશુઓની હત્યા દરરોજ થઈ રહી છે માંસાહાર માટે. હવાની અંદર એટલું બધું પ્રદૂષણ થઈ ગયું છે કે
આખું એક ઓઝોન લેયર જે આપણા સમગ્ર પૃથ્વીની રક્ષા કરી રહ્યું છે એ તૂટી રહ્યું છે અથવા તો એમાં કાણા પડી રહ્યા છે. આપણે કહીએ ને કે હવે 3G આવી ગયું, 4G આવી ગયું, 5G આવી ગયું, તો એની જે ફ્રીક્વન્સી છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે હવામાંથી પસાર થઈ રહ્યા છે એના કારણે હવાની અંદર રહેલા જે સૂક્ષ્મજીવો છે કે જે સૂક્ષ્મજીવો આપણને જરૂરી છે, દરેક સૂક્ષ્મજીવો આપણને જરૂરી નથી એવું નથી, અનેક પ્રકારના સૂક્ષ્મજીવો ઉપર આપણું જીવન ચાલી રહ્યું છે, એવા સૂક્ષ્મજીવોને આપણે નુકસાન પહોંચી રહ્યા છીએ. ભગવાન મહાવીરે સૂક્ષ્માથી સૂક્ષ્મ અહિંસાની આપણને વાત કરી છે. એટલે કે એમના વ્યવસાયની અંદર એમને બહુ સ્પષ્ટ વાત કરી કે એવા કોઈ પણ પ્રકારનો વ્યવસાયથી આપણે બચવું કે જ્યાં હિંસા થતી હોય. હવે વાસ્તવિક રીતે આ શક્ય ન પણ હોય તો એમને એક સલાહ આપી કે ભાઈ ઓછામાં ઓછી હિંસા થાય તેવું કરો, ઓછામાં ઓછા વૃક્ષોનો ઉપયોગ કરો, ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ કરો, હવાનું પ્રદૂષણ ન થાય એનો ખાસ ખ્યાલ રાખો. તો આ જે પર્યાવરણની વાત છે કે જે આજે આપણા માટે ખૂબ મહત્ત્વની છે, એનો મૂળ સિદ્ધાંત અથવા તો મૂળ પાયો તીર્થંકર મહાવીરે નાખ્યો એમ કહી શકાય. કારણ કે આજે વિજ્ઞાન પણ માનવા લાગ્યું છે કે જે બધું આ વિશ્વની અંદર થઈ રહ્યું છે એમાં એવા કારણો છે કે જેને આપણે જાણી શકતા નથી, પણ આપણે એઝ અ જૈન તો હું કહી શકું કે આપણે સ્પષ્ટ રીતે જાણીએ છીએ કે જેમ હિંસા વધી છે એમ કુદરતથી આવતી આફતો પણ આપણા વિશ્વ ઉપર ખૂબ વધી ગઈ છે. બીજી એમને બહુ સરસ વાત કરી આપણને કે તું જે પણ ઉત્પાદન કરે છે એ ઉત્પાદનમાં ખાસ કરીને કોઈ પણ પ્રકારના એનિમલ પ્રોડક્ટ, જો આપણને પર્સની જરૂર છે પણ શું ચામડાના પર્સની જરૂર છે, આપણને કોટની જરૂર છે પણ શું ફરના કોટની જરૂર છે, આપણને લિપસ્ટિકની જરૂર છે તો શું જંતુઓને મારીને એના કલરમાંથી બનાવતી લિપસ્ટિકોની આપણને જરૂર છે? હા, આપણને ક્રીમની પણ જરૂર છે, પણ પશુ પક્ષીઓની હત્યા કરીને એમાંથી ચરબી કાઢીને એવા ક્રીમની શું આપણને જરૂર છે? તો મિત્રો સ્પષ્ટ સમજી શકાય એવી વાત છે કે આપણા જીવનની અંદર જે પણ જરૂરિયાતો છે એના માટે કોઈ પ્રાણીઓને, કોઈ પશુઓને, કોઈ પક્ષીઓને કે કોઈ પણ પ્રકારના જીવજંતુઓને મારવાની જગ્યા જ ન હોવી જોઈએ. અને આવા પ્રકારના સૃષ્ટિનું જો નિર્માણ થાય તો એનાથી આપણને સૌને લાભ થાય. અને ખાસ કરીને કરુણા, જો જીવનની અંદર કરુણા નહીં હોય અને એ બી સર્વ જીવો પ્રત્યે કરુણા નહીં હોય તો આપણે માની શકીએ કે આપણી સંવેદનાઓનો પણ કોઈ અર્થ નથી. એ દ્રષ્ટિએ જોવા જતાં તીર્થંકર મહાવીરે ઉત્પાદનની બાબતમાં આપણને બહુ સ્પષ્ટ અભિપ્રાયો આપ્યા છે. અને ફરીવાર એક કહેવા માગું છું કે ઉત્પાદન એવું હોવું જોઈએ કે જ્યાં સૂક્ષ્મથી સૂક્ષ્મ હિંસા પણ ઓછામાં ઓછી થાય. આશ્ચર્યની વાત તો એ છે કે વિજ્ઞાન ખૂબ આગળ વધી રહ્યું છે. આપણને બધાને ખબર છે કે બીડીથી શું નુકસાન થાય, સિગરેટથી શું નુકસાન થાય, દારૂથી શું નુકસાન થાય, માંસાહારથી શું નુકસાન થાય, અને છતાં પણ આપણે આને રોકી શક્યા નથી. એક ખૂણે બેઠા બેઠા વિશ્વના કોઈ પણ ખૂણાને આપણે જોઈ શકીએ છીએ, પણ બાજુના ઘરમાં શું ચાલી રહ્યું છે, અરે કદાચ આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે એની પણ આપણને ખબર હોતી નથી. કહેવાય છે કે વિજ્ઞાન એટલું બધું આગળ વધ્યું છે કે કાલે કદાચ રોબોટ પતિ હશે કે રોબોટ પત્ની હશે. એટલું જ નહીં, એવી લેબોરેટરી હશે કે જ્યાંથી તમે તમારા મનગમતા બાળકને લઈ આવી શકશો. હા, અનેક દેશો વચ્ચે શાંતિ કરાર થાય છે, પણ સાથે સાથે શસ્ત્રોના કરાર પણ થાય છે. એટલે આ બધું જે રીતે બની રહ્યું છે ત્યારે આપણને આ વિશ્વમાં ચાલતી વિષમતાનો ખ્યાલ આવશે. પણ હવે મારે બીજા બિંદુની વાત કરવી છે અને એ છે ભોગ ઉપભોગ. મિત્રો, આપણે જે ઘરમાં રહેતા હોઈએ એ ઘરમાં આપણે જે વસ્તુઓ વાપરતા હોઈએ છીએ એનું એકવાર લિસ્ટ બનાવીએ અને પછી આપણે બહુ શાંતિથી બેસીને વિચાર કરીએ કે આમાંથી જરૂરી કેટલી વસ્તુઓ છે. તો કદાચ આપણે કહી શકશું કે કોઈ ઘરમાં 50% વસ્તુ એવી છે કે જે જરૂરી નથી, પણ કોઈના ઘરમાં 90% વસ્તુઓ હશે કે જેની કોઈ જરૂરિયાત નથી. મુખ્યત્વે આપણને શેની જરૂરિયાત છે? તો કે હવાની જરૂરિયાત છે, ભગવાને મફત આપી છે. પાણીની જરૂરિયાત છે, જેનો પણ કંઈ ખાસ ખર્ચ નથી. ખોરાકની જરૂરિયાત છે, જેનો થોડો ઘણો ખર્ચ છે.
રહેવાની જરૂરિયાત છે એ પણ આપણને આરામથી મળી જાય છે અથવા તો મામૂલિયા ખર્ચે મળે છે. પણ બીજી બધી વસ્તુઓ જે આપણે લાવીએ છીએ એનો ખર્ચ બહુ મોટો છે. હા, શિક્ષણ છે, તબીબી સારવાર છે, એવી વસ્તુઓની પણ આપણને જરૂર ખરી, પણ ખરેખર જોવા જાવ તો આ પાયાની જરૂરિયાતો સિવાયની અનેક વસ્તુઓની જરૂરિયાતો આપણે કારણ વગર ઊભી કરી છે. મને યાદ છે કે એકવાર હું અમેરિકા ગયો હતો ત્યારે મારા એક મિત્ર હતા. મને કે આ બહુ સરસ વસ્તુ છે. મેં કીધું શું છે? મને કે આ ટાઈ હેંગર છે. મેં ટાઈ હેંગરને જોયું તો મેં કીધું આમાં વળી વિશેષ શું છે? તો કે આમાં એક પ્રકારની સ્વિચ છે કે જેનાથી ટાઈ હેંગર ફરે. હવે તમે વિચાર કરો કે ટાઈ હેંગર જેવી નાની વસ્તુને ફેરવવા માટે અંદર મોટર મૂકી અને એને આકર્ષક બનાવવામાં આવે છે. આજે આપણા જીવનની અંદર એટલી બધી વસ્તુઓ આવી ગઈ છે કે જેના ઉપર આપણું આકર્ષણ વધી ગયું છે. પછી એ ઇલેક્ટ્રોનિક સાધનો હોઈ શકે, આનંદ પ્રમોદના સાધનો હોઈ શકે, અથવા તો હરવા ફરવા માટેની એવા સ્થળો પણ હોઈ શકે. તો એના કારણે આપણો જે આધ્યાત્મિક વિકાસ છે તે અટકી ગયો છે. કહેવાય છે ને કે આપણી ઈચ્છાઓ છે આકાશથી પણ અનંત છે, એને રોકવી પણ શક્ય નથી. અને એક ઈચ્છા પૂરી થાય તો બીજી ઈચ્છા જાગે છે એવું નહીં, બીજી 11 ઈચ્છાઓ જાગૃતિ પામે છે. એટલે કે જેટલા સાધનો વધી રહ્યા છે, જેટલો એનો ઉપયોગ વધી રહ્યો છે, તો એક આખા પ્રકારની વ્યવસ્થાને આપણે કન્ઝ્યુમરિઝમ કહીએ છીએ કે જેના કારણે વસ્તુઓ બજારમાં આવે છે, ઉપયોગી છે કે નહીં એની કોઈ આપણે કલ્પના નથી કરી શકતા, અને છેવટે લોકોને એની ટેવ પડી જાય છે. આજે હું ખુરશી ઉપર બેઠો છું ને, શું ખરેખર ખુરશીની જરૂર છે? શું નીચે નથી બેસી શકતો? હવે સામાન્ય પ્રશ્ન પણ આપણા મનમાં ઉદ્ભવે છે કે આપણા ઘરમાં આટલા બધા ફર્નિચરની પણ શું જરૂર છે? તો એટલા બધા સાધનોનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ ને એટલા બધા સાધનો માર્કેટમાં દરરોજ નવા નવા આવી રહ્યા છે કે માણસને ખરેખર અને પછી એમ લાગે કે આ તો જરૂરી છે, અથવા તો એમ લાગે કે આના વગર કેમ ચાલશે. સરસ મજાનું આપણે ટીવીની અંદર કોઈ એક્ટર કે એક્ટ્રેસને જોઈએ અને એને પહેલાં પહેરેલા આભૂષણો જોઈએ, એને પહેરેલા વસ્ત્રો જોઈએ તો આપણને તરત ઈચ્છા થઈ જાય કે વાય નોટ મી. આવા પ્રશ્નો આપણને ઉદ્ભવે છે. હવે દરેક રીતે ઘણીવાર દરેક વસ્તુ આપણે પામી શકતા નથી, આપણી પાસે એવા સાધનો પણ નથી હોતા, અને જ્યારે આવા સાધનો ન હોય ત્યારે એ પ્રકારનો અસંતોષ આપણા જીવનમાં ઉદ્ભવે છે. અને આ સંતોષ હોય કે પછી એના કારણે ઉત્પત્તિ જે ચિંતાઓ હોય, વિચારો હોય, એ પણ આપણા શરીરને અથવા તો આપણા માનસને કેટલું બધું નુકસાન પહોંચાડી રહ્યું છે. ભગવાન મહાવીરે આ વાત માટે આપણે આગળ વિચારીશું કે ભોગ ઉપભોગ માટે પણ એને સ્પષ્ટ નિર્દેશન આપણને આપેલું છે. કહેવાય છે કે આપણી there is enough for the need but there is nothing enough for the greed. લોભ હોય એને ક્યારેય પૂરો કરી શકાતો નથી. એટલે ભગવાન મહાવીરે ભોગ ઉપભોગ પરિમાણ નામનું વ્રત આપણને શાવકાચારમાં આપેલું છે. આપ સૌ જાણો છો કે ભગવાન મહાવીરે 14 નિયમો બતાવ્યા છે આપણને શ્રાવકોના. વાત મૂળ શું છે તો કે મર્યાદાઓ કરો દરેક વસ્તુની. પછી એ ખાવાની મર્યાદા હોય, વસ્ત્રની મર્યાદા હોય, રહેવાની મર્યાદા હોય, વસ્તુઓના ભોગ ઉપભોગની મર્યાદાઓ હોય. તો આ મર્યાદાઓની પાછળનું રહસ્ય શું છે? તો કે મારી વૃત્તિઓ પણ ન વધે, મારો અસંતોષ પણ ન વધે, અને બીજાને આ વસ્તુઓ પ્રાપ્ત થાય. આ સરળ અર્થશાસ્ત્રનો નિયમ છે. પછી એ સામ્યવાદી હોય કે પછી એ લોકશાહીમાં માનતા હોઈ શકે કે પછી મૂડીવાદમાં માનતા હોઈ શકે, પણ આ તો નિયમ રહેવાનો જ. ભગવાન મહાવીરે આ નિયમને ધાર્મિક દ્રષ્ટિએ કે તારે 14 નિયમોનું પાલન કરવાનું છે. અને 14 નિયમોની અંદર વાત શું કરી તો કે દરેક વસ્તુ જે તારે ભોગ ઉપભોગમાં લેવાની છે એની મર્યાદાઓ કરવાની છે. હવે અહીંયાથી આગળ ત્રીજા દ્રષ્ટિકોણની ભગવાન વાત કરી રહ્યા છે, અને એ છે વસ્તુની વહેંચણી. તો કે વસ્તુની વહેંચણી કેવી રીતે થવી જોઈએ? જો મિત્રો, આજે આપણે જાણીએ છીએ કે કોઈ ખૂબ અમીર છે, કોઈ તવંગર, અથવા તો કોઈ અમીર અથવા તો કોઈ ગરીબ છે. કોઈ પાસે અનેક સાધનો ઉપલબ્ધ છે
બીજા માટે બે ટંક ખોરાક પણ મળતો નથી, અથવા તો કોઈ વ્યક્તિને જે પણ પ્રકારનો સુખ સમૃદ્ધિ અને આનંદ જોતો એ મેળવી શકે છે, જ્યારે બીજી વ્યક્તિને આખો દિવસની મહેનત કર્યા પછી પણ આપણે કહીએ ને કે જેના બે છેડા ભેગા થતા નથી. તો આવી પરિસ્થિતિનું જે સમાજમાં નિર્માણ થાય એ સમાજ ક્યારેય સારી રીતે વ્યવસ્થિત રીતે સુખ શાંતિથી રહી ન શકે. અનેક અર્થશાસ્ત્રોએ એવી વાત કરી કે ભાઈ જેની પાસે ધન નથી એ નિર્બલ છે. તુલસીદાસે પણ આવું કહ્યું છે. એમને એક બહુ સરસ વાત કરી કે ભાઈ અર્જુને જંગલ બાળ્યું, લંકાએ ને બાળવા માટે હનુમાનજી હતા, કામદેવને ભસ્મ કરવા માટે શંકરે એમનું ત્રીજું નેત્ર ખોલેલું, પણ કે હજી સુધી એવો કોઈ અગ્નિ પ્રગટ થયો નથી કે જે ગરીબીને બાળી શકે. એ વાત સાચી છે, પણ આ ગરીબીનું કારણ શું છે? તો કે ગરીબીનું બે કારણ છે, કાં તો બીજો કારણ છે ને કાં તો તું પોતે જ કારણ છે. ઘણી વ્યક્તિઓ પાસે અદ્ભુત વસ્તુ હોવા છતાં એમ માને કે મારી પાસે કંઈ નથી, અને ઘણી વ્યક્તિઓ પાસે બહુ ઓછામાં ઓછી વસ્તુ હોય છતાં પણ એમ માને કે હું સુખી છું. એટલે ફરીવાર તુલસીદાસે બહુ સરસ કહ્યું છે કે અનેક પ્રકારના ધન હોય તારી પાસે, હાથી હોય, ઘોડા હોય, સોના ઝવેરાત બધા હોય, આ વિવિધ પ્રકારના ધનની વાત કરી અને સાથે સાથે છેલ્લે એમ કહી દીધું કે તારી પાસે જો સંતોષ ધન નહીં હોય તો તારી પાસે કોઈ ધન નથી. એટલે કે તીર્થંકર મહાવીરે સંતોષની વાત કરી. 4 પ્રકારના જે કષાયની આપણને વાત કરી, ક્રોધ, માન, માયા અને લોભ. હવે જેમાં ચારેય કષાયની અંદર લોભને બધાનો બાપ કયો છે, અને જ્યારે આપણો લોભ ન સંતોષાય ત્યારે આપણને ગુસ્સો આવે, જેને આપણે ક્રોધ કહીએ છીએ, અને આપણો લોભ સંતોષાઈ જાય એટલે આપણને અહંકાર આવે, જેને આપણે ઈગો કહીએ છીએ. અને આને કરવાને માટે અથવા તો આપણી અમુક પ્રકારનું પદ પ્રતિષ્ઠાને જાળવવા માટે આપણે પ્રકારની વિવિધ પ્રકારની માયાઓ કરતા હોઈએ છીએ. એટલે કે આ 4 જે કષાય છે એમાં સૌથી વધારે ખરાબમાં ખરાબ હોય તો લોભ છે. તો કે લોભને મારવા માટેનું શસ્ત્ર કયું? તો લોભને મારવા માટે સંપત્તિ, શક્તિ એનું શસ્ત્ર નથી, એનું શસ્ત્ર છે સંતોષ. જે વ્યક્તિની અંદર સંતોષ હોય એ વ્યક્તિ લોભની સામે વિજય પ્રાપ્ત કરી શકે છે. અને આપણા શાસ્ત્રોમાં બી લખાયું છે કે જ્યારે આપણે ગુણસ્થાનમાં ઉપર જતા હોઈએ છીએ ત્યારે છેલ્લે શું બચે છે? તો કે સંજ્વલન લોભ. એટલે કે જો વ્યક્તિ સમજે કે મારે મારો લોભ ઓછામાં ઓછો કરવાનો છે, સાધુ ભગવંતને તો લોભ છે જ નહીં, પણ આપણે એક શ્રાવક તરીકે પણ વિચાર કરીએ કે મારે મારો લોભ ઓછામાં ઓછો કરવાનો છે, તો ખરેખર આપણું જીવન ખૂબ જ આપણે સંતોષમય અને સમૃદ્ધ બનાવી શકીએ. હવે મારે તમને એક બહુ રસપ્રદ વાત કરવી છે. સામાન્ય રીતે આપણે બોલીએ છીએ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને મોક્ષ માર્ગ. એટલે કે જીનેશ્વર ઉપર શ્રદ્ધા હોવી જોઈએ, આપણનું જ્ઞાન સાચી દિશામાં હોવું જોઈએ, અને એ પ્રમાણેનું આપણું ચારિત્ર હોવું જોઈએ. ચારિત્ર એટલે કે આચરણ. ભગવાન મહાવીરે આચરણની બાબતમાં કેટલી સ્પષ્ટતા કરી છે હું તમને સરળ અર્થમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. ચારિત્રનો અર્થ આચરણ, અને ભગવાનને લાગ્યું કે દરેક વ્યક્તિ સાધુ તો બની શકે એવું નથી, એટલે એમને આચરણના 3 ક્રમ દેખાડ્યા છે. આપણને બહુ અદ્ભુત વાત કરી છે. પહેલી વાત કરી કે માર્ગાનુસારીના નિયમો, એટલે કે 35 બોલ માર્ગાનુસારીના. તો કે આ માર્ગાનુસારી છે શું? તો કે માર્ગાનુસારી એટલે સારા માનવ બનવાનું શસ્ત્ર, જ્યાંથી તું સાચો માનવી બની શકે છે, એને માર્ગાનુસારીના બોલ કયા છે. અહીંયા જો કોઈ ધર્મની વાત ખાસ નથી આવતી, સમાજમાં કેવી રીતે રહેવું, કુટુંબમાં કેવી રીતે રહેવું, તમારું વડીલો પ્રત્યે, રાજા પ્રત્યે, સમાજ પ્રત્યે તમારી કઈ કઈ પ્રકારની ફરજો છે એની વાત આપણને માર્ગાનુસારીમાં કરી છે. તો કે પહેલાં તો એક સાચો માનવ બન. સાચા માનવ બનવું બહુ અઘરું છે, એટલું સરળ નથી. ઉમાશંકર જોશીએ પણ કહ્યું તું માનવી માનવ થાય તો ઘણું. એટલે કે આપણે માનવ કહીએ કે ભાઈ હું માણસ છું, કહેવું પડે ને. આપણે વાંદરાને નથી કહેવું પડતું કે હું વાંદરો છું, પણ માણસને કહેવું પડે હું માણસ છું. એટલે
માણસ થવું એ બી અઘરું છે. પછાત ભગવાને કહ્યું કે આ બી પહેલું પગથિયું છે. જ્યાં સુધી તું સાચો માણસ નહીં થાય ત્યાં સુધી ધર્મના રસ્તા ઉપર નહીં જઈ શકે. માર્ગાનુસારી પછી શ્રાવકાચારની વાત કરી કે હવે ફક્ત તું એક માનવ નથી પણ હવે ધર્મના રસ્તે શ્રાવક થવા જાય છે. એટલે એમાં શ્રાવકના 12 વ્રતની વાત કરી. અને શ્રાવક થયા પછી જો તારી કેપેસિટી હોય, તારી ક્ષમતા હોય તો તું સાધુ ધર્મને અપનાવી શકે છે. એટલે ફરીવાર સમ્યક ચારિત્રને 3 ભાગમાં આપણે વહેંચીએ છીએ: માર્ગાનુસારી, શ્રાવકાચાર અને શ્રમણાચાર. હવે આપણે અહીંયા વાત કરવી છે માર્ગાનુસારી. માર્ગાનુસારીમાં અર્થતંત્રને અથવા તો અર્થશાસ્ત્રને લગતા અદ્ભુત નિયમો આપણને આપવામાં આવેલા છે. તો પહેલો છે ન્યાય ઉપાર્જિત ધન. એટલે કે તું જે પણ કમા એ ન્યાયના રસ્તે, નીતિના રસ્તે હોવો જોઈએ. અનીતિથી તું એક પણ પૈસો કમાય એ યોગ્ય નથી. તો કે નીતિથી હું ઘણું બધું કમાઈ શકું? તો ભગવાને કહ્યું હા, તારું જેટલું પુણ્ય હશે ને તારો જેટલો પુરુષાર્થ હશે એટલું ધન તું કમાઈ શકશે. જો આમ જોવા જઈએ ને તો તીર્થંકર મહાવીરના શ્રાવકો બધા ધનવાન હતા. એટલે ભગવાને ક્યારેય સંપત્તિની સામે આપણને એમ કરે છે કે તારે સંપત્તિ ન હોવી જોઈએ, કારણ કે પુણ્યનું ઉપાર્જન કર્યું હશે તો સંપત્તિ આવશે જ. પણ એ સંપત્તિ તું જે ભેગી કરે છે એમાં કોઈ પણ પ્રકારની ચોરી ન હોવી જોઈએ. કોઈ પણ પ્રકારનો નીતિ નિયમોને નેવે મૂકીને તારે એ કરવાનું નથી, એવી સ્પષ્ટ વાત આપણને કરવામાં આવેલી છે. પણ ત્યાંથી આગળ જાય છે કે ભલે તારી પાસે ગમે તેટલા પૈસા હોય, પણ બીજો શબ્દ વાપરે છે ઉચિત વ્યય. એનો અર્થ છે કે પૈસો હોવો એટલે ગમે તેમ ન વપરાય. પૈસો હોવાથી એ પૈસો એવા માર્ગે ન વપરાય અથવા તો એવા કાર્યોમાં ન વપરાય કે જેનાથી તારો આધ્યાત્મિક વિકાસ રોકાઈ જાય અથવા સમાજને નુકસાન થાય. એટલે બીજો શબ્દ વાપર્યો છે ઉચિત વ્યય, એપ્રોપ્રિએટ એક્સપેન્સીસ. ત્યાંથી આગળ જાય છે કે બરાબર છે, હવે તું ઉચિત વ્યય પછી બીજા 2 શબ્દની અદ્ભુત વાત ભગવાને આપણને કરી છે. પરોપકાર પ્રવીણતા. એનો અર્થ છે કે તારી પાસે જે પણ ધન છે એ ફક્ત તારા માટે જ નથી, પરોપકાર માટે છે. વેદ વ્યાસે પુરાણો લખ્યા અને પછી એક સામાન્ય વ્યક્તિ આવીને એમને પૂછ્યું કે આટલા બધા પુરાણો તો હું વાંચી શકું એમ નથી, એનો મને સાદો અર્થ સમજાવો ને. અને બહુ સરસ વ્યાસ મુનિએ કહ્યું હતું કે ભાઈ, પરોપકારથી પુણ્ય મળે છે અને બીજાને પીડા આપવાથી પાપ મળે છે. બસ આટલા શબ્દની અંદર બધા જ પુરાણોનો અર્થ આવી ગયો. એ જ પ્રમાણે જૈન દર્શનની અંદર પણ પરોપકાર પ્રવીણતા. ત્યાંથી આગળ જઈને ભગવાન એક અદ્ભુત વાત કરી છે જે આપણના બધાને બહુ સ્પર્શી જાય છે, અને એ છે પુણ્યાનુબંધી પુણ્ય. પુણ્યાનુબંધી પુણ્ય. પુણ્યનો જ્યારે ઉદય થાય ત્યારે તારે શું કરવાનું છે? તો કે પુણ્યનો બંધ પાડવાનો છે, અથવા તો પુણ્યમાંથી પુણ્ય જ મેળવવાનું છે. કારણ કે આપણે શ્રાવક છીએ, આપણા માટે સંવર અને નિર્જરા થોડીક દૂરની વાતો છે. એટલા માટે ભગવાને એમ કહ્યું કે જે પાપ પુણ્યની ચતુર્ભંગી આપી એમાં શ્રેષ્ઠ વાત શું કરી? તો કે પુણ્યાનુબંધી પુણ્ય. પુણ્યનો ઉદય થાય ત્યારે તું પુણ્યનો બંધ કરજે. આ પ્રમાણે નાના નાના શબ્દો દ્વારા આપણા જીવનમાં આર્થિક વ્યવસ્થા કેવી હોવી જોઈએ અથવા તો સમાજની આર્થિક વ્યવસ્થા કેવી હોવી જોઈએ એનો સ્પષ્ટ નિર્દેશ આપણને માર્ગાનુસારીના 35 બોલની અંદર આપેલો છે. ત્યાંથી પણ થોડી આગળ વાત કરું તો રાજાને ટેક્સ પણ બરાબર આપવું જોઈએ, એ વાત પણ માર્ગાનુસારીના નિયમોમાં આવેલી છે. એટલે કે રાજ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થાની પણ અદ્ભુત વાતો આપણને માર્ગાનુસારીના નિયમોમાં આવેલી છે, જે આજે પણ અર્થશાસ્ત્રનો પાયો છે. મિત્રો, હવે આપણે વાત કરીએ શ્રાવકાચારની. 12 પ્રકારના આપણા જે શ્રાવકના આચાર છે એની અંદર પણ કેટલું બધું અર્થશાસ્ત્ર રહેલું છે. પહેલું વ્રત છે અહિંસાનું, અને મેં આપને આગળ જણાવ્યું પણ ખરું કે આપણા અર્થતંત્રમાં, અર્થશાસ્ત્રમાં, અર્થવ્યવસ્થામાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની હિંસા નહીં હોવી જોઈએ. બીજું વ્રત છે સત્ય. મિત્રો, એક ખાસ વાત આપણે જાણવી જોઈએ કે આજનાનું જે પણ વેપારી જગત છે એ વેપારી જગતમાં જે કંપનીઓ સત્યના માર્ગે ચાલે છે,
જેની ઇન્ટિગ્રિટી છે, જેની અંદર ચોકસાઈ છે, જેની અંદર ખોટું કરવાની વૃત્તિ નથી, અથવા તો જેને શોર્ટ ટર્મ ગેઇન્સ નહીં પણ લોંગ ટર્મ ગેઇન્સની વાત, અથવા તો જેને કહીએ કે પરપેચ્યુઅલ એક્ઝિસ્ટન્સ પોતાના બિઝનેસનું રાખવું હોય, એ બધી વ્યક્તિઓ અથવા તો એ બધી સંસ્થાઓ અથવા તો એ બધા વેપારો ખૂબ સફળ થયા છે. એ સામાન્ય રીતે આપણે ટાટાનું ઉદાહરણ આપી શકીએ. આવી અનેક કંપનીઓ છે કે અથવા તો ઇન્ફોસિસનું ઉદાહરણ આપી શકીએ કે જેના સ્થાપકો હંમેશા સત્યને વળગી રહ્યા છે. ત્યારબાદ ત્રીજું પદ છે અચોરિયા, ચોરી ન કરવી જોઈએ. આ પણ બહુ સ્પષ્ટ વાત છે. ઘણીવાર આપણને એમ લાગે કે ભાઈ ધંધાની અંદર ચોરી નહીં કરીએ તો કેમ ચાલશે. મિત્રો, વ્યવહારિક દ્રષ્ટિએ ચોરી નથી કરવાની. હા, કદાચ તમે અમુક જગ્યાએ મૌન રહી શકો છો, અથવા તો અમુક જગ્યાએ તમે એ પ્રકારનો વ્યવહાર કરી શકો છો કે જેનાથી તમારા વેપારમાં કોઈ પણ જાતની ચોરી વગર પુણ્યથી તમે આગળ વધી શકો છો. પણ બીજાનું છૂટવી લેવું, બીજાને ખોટી રીતે માલ બતાવવો કંઈ અથવા તો માલ આપવો કંઈ, આ બધું લાંબુ ચાલતું નથી. એ પણ આપણે જાણીએ છીએ. આઈ મીન યુ કેન નોટ ફૂલ એવરીબડી ફોર અ લોંગ ટાઈમ. એટલે ચોરીને પણ કોઈ પણ પ્રકારની અર્થવ્યવસ્થાની અંદર સ્થાન છે જ નહીં. કદાચ એક થોડા સમય માટે આપણને લાભ દેખાતો હોય, પણ લાંબા ગાળે ના કારણે તમારી અર્થવ્યવસ્થા ભાંગી પડે છે. ચોથું વ્રત છે બ્રહ્મચર્ય. એટલે બ્રહ્મચર્ય ફક્ત કોઈ જાતીય વૃત્તિઓ સાથે સંબંધ નથી ધરાવતું, પણ એ સંબંધ ધરાવે છે કે તમારા આત્માની અંદર તમારે રહેવું, અથવા તો બ્રહ્મમાં રમણ કરવું. બ્રહ્મનો અર્થ છે આત્મા. એક દ્રષ્ટિએ જોવા જતાં આ વિશ્વની અંદર જે વસ્તી વધારો છે એના કારણે પણ આર્થિક મુશ્કેલીઓ જે સર્જાય છે એનાથી આપણે સૌ જાણીએ છીએ. એટલે આ પ્રકારના સંયમની વાત પણ આપણા 12 વ્રતમાં કરવામાં આવેલી છે. એના પછીનું જે વ્રત છે એ અપરિગ્રહ. અપરિગ્રહ શબ્દ મેં પહેલાં પણ કહ્યું એ પ્રમાણે સાધુ સંતો માટેનો છે. આપણા માટે છે ઈચ્છા મર્યાદા. કે જો વ્યક્તિ પોતાના જીવનમાં ઈચ્છાની મર્યાદાઓ રાખે તો એ પ્રમાણે એ પોતાનો જીવન નિર્વાહ સારી રીતે કરી શકે છે, સંતોષથી કરી શકે છે. હવે પછીના જે વ્રત છે એ ખાસ જોવા જતાં તો અહિંસાને મજબૂત કરવાના વ્રત છે. એટલે પહેલું છે દિક્વિરતિ. મારાથી ઓછામાં ઓછી હિંસા થાય એટલે મારે દિશાઓની મર્યાદા કરવી છે. અનર્થદંડ, કે જેની અંદર કારણ વગરની હિંસાને કોઈ સ્થાન નથી. ત્યારબાદ આવે છે ભોગ ઉપભોગ પરિમાણ, જેની અંદર મારે કન્ઝ્યુમરિઝમથી અથવા તો જેને કહીએ કે આપણે જાત જાતની વસ્તુઓના ભોગ ઉપભોગથી દૂર રહેવાનું છે. તો મિત્રો, ફરીવાર જુઓ કે આ બધા વ્રતની અંદર કેટલું બધું અર્થશાસ્ત્ર રહ્યું છે. આજનો વિદ્યાર્થી કે આજનો યુવાન જો આ વસ્તુને જાણે ને, અથવા તો એ સમજે અથવા પોતાના જીવનમાં ઉતારે, તો એ ઘણા પરિવર્તનની શક્યતાઓ એમાં આવી શકે છે. ઓફકોર્સ બાકીના જે 4 વ્રત છે એને આપણે શિક્ષા વ્રત કહીએ છીએ. એ 4 વ્રત તો એક સાધુ થવા માટે આપણે પાળતા હોઈએ છીએ. એટલે એમાં સામયિક આવી જાય, ઔષધ ઉપવાસ આવી જાય, દેશાવકાશિક આવી જાય અને અતિથિ સમવિભાગ આવી જાય. સામાન્ય રીતે અતિથિ સમવિભાગનો અર્થ હું કંઈક જુદો કરું છું. હવે જો સાધુ થવાનું હોય તો અતિથિ એટલે કે જે તિથિ કયા વગર આપણી પાસે આવે એને અતિથિ કહીએ, અને સમવિભાગ એટલે ટુ શેર. એટલે કે આપણી જે પણ સંપત્તિ છે એ જો જાણીતા માણસોને આપીએ તો રાગ કહેવાય, પણ અજાણ્યા માણસોમાં આપણે વહેંચીએ તો એ રાગ વગરની વહેંચણી થઈ એવું કહેવાય. એટલે કે જે આપણું શ્રાવકનું 12મું વ્રત છે એ અતિથિ સમવિભાગ પણ એક દ્રષ્ટિએ જોવા જતાં અર્થશાસ્ત્રનું મુખ્ય અંગ છે. તો મિત્રો, આ રીતે જોવા જતાં માર્ગાનુસારી હોય કે પછી શ્રાવકાચાર હોય, એ જો આપણે પાડીએ તો જે આપણું અર્થતંત્ર છે, પછી એ ઘરનું અર્થતંત્ર હોય, સમાજનું હોય કે દેશનું હોય, એ બધાને લાભદાયક નીવડે છે. જૈન પરંપરાની અંદર સંપત્તિનો ઉપયોગ કેવી રીતે કરવો એના જો આપણે દાખલાઓ જોઈએ તો ખરેખર આપણને એનું ગૌરવ થાય. પછી એ ધનના શેઠ હોય, ધરણસા શેઠ હોય, વસ્તુપાલ તેજપાલ હોય, શેઠ મોતીશાહ હોય, શેઠ શાંતિદાસ હોય, કે પછી અનેક પ્રકારના જે પણ આપણા ધર્મની અંદર
આપણી પરંપરાની અંદર જે શ્રેષ્ઠીઓ થઈ ગયા એમને પોતાના ધનનો ઉપયોગ કેટલો સરસ કર્યો છે. ભામાશાહનો દાખલો લઈએ. એક સર સેનાપતિ છે, સાથે સાથે એક દાનવીર કે જેને ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે પોતાનું બધું જ ધન રાજ્યને ચરણે ધરી દીધું. એક રિસન્ટ એક્ઝામ્પલ આપણે લઈએ તો બહુ સરસ વાત આપણે જાણીએ છીએ, એ છે શ્રીમદ રાજચંદ્રના જીવનની. કહેવાય છે કે એક વેપારની અંદર એક વેપારીને બહુ જ મોટું નુકસાન જાય છે અને એ બધું નુકસાન એમને શ્રીમદ રાજચંદ્રને આપવાનું હોય છે. આ વ્યક્તિ બહુ જ વ્યથિત હોય છે અને એ જ્યારે વાત શ્રીમદ રાજચંદ્રને ખબર પડે છે ત્યારે એ એમ કહે છે કે ભાઈ એ ભાઈને બોલાવો મારી પાસે પેલા કરારનો કાગળ લઈને. શરૂઆતમાં તો પેલા ભાઈને એમ લાગે છે કે હું કરારનો કાગળ લઈ જઈશ, એ એમની પાસે રાખી લેશે અને મારા ઉપર દાવો માંડશે. આમ છતાં ખૂબ હિંમત ભેગી કરીને ભાઈ શ્રીમદ પાસે જાય છે ત્યારે બહુ સહજતાથી શ્રીમદ રાજચંદ્ર એ કાગળને ફાડી નાખે છે અને બહુ સરસ વાક્ય કહે છે કે રાયચંદ દૂધ પી શકે છે પણ કોઈનું લોહી નહીં. મિત્રો, આપણો સમાજ, જૈન સમાજ ફક્ત આર્ટ ઓફ લિવિંગનો સમાજ નથી, ફક્ત આર્ટ ઓફ ડાઈંગ, કારણ કે આપણે સંતાનામાં માનીએ છીએ, એનો પણ સમાજ નથી, પણ આપણો સમાજ આર્ટ ઓફ ગિવિંગનો છે. આટલો નાનો સમાજ હોવા છતાં પણ આ દેશની અર્થવ્યવસ્થાની અંદર, આ દેશની સામાજિક સેવાઓની અંદર, આ દેશની અંદર જ્યારે પણ કુદરતી આપત્તિઓ આવી પડી છે ત્યારે એમાં જૈન સમાજનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે. અને એ પણ જેમ કહી શકાય કે ખૂબ જ સરળતાથી, ખૂબ જ સાદગીથી અને ખૂબ જ ભાવપૂર્વક જૈન સમાજ સારા કાર્યો માટે દાન આપે છે. એટલે કહેવા જઈએ તો ભગવાન મહાવીરે આપણને પૈસા કમાતા પણ શીખડાવ્યું છે અને પૈસા સારા કામમાં વાપરતા પણ શીખડાવ્યું છે. એ જૈન ધર્મીઓની એક ગૌરવવંતી વાત આપણે કહી શકીએ. એક વાતનો ઉલ્લેખ બહુ જરૂરી છે કે આજે આખું વિશ્વ પર્યાવરણ રક્ષાની વાત કરે છે અને મેં આગળ કહ્યું એ પ્રમાણે કેટલી બધી વિનાશક ઘટનાઓ બને છે જેનું કારણ આપણે કુદરતી સંપત્તિઓનું જે વિનાશ કરી રહ્યા છીએ એ છે. જૈન ધર્મનું આખું અર્થશાસ્ત્ર જે પણ કુદરતી સાધનો આપણી પાસે છે, જે પણ પર્યાવરણ આપણને ભગવાને આપેલું છે અથવા તો કુદરતે આપેલું છે, એની રક્ષા વધારેમાં વધારે કેમ થાય એના ઉપર જોર આપવામાં આવ્યું છે. હમણાં જ એક અભ્યાસ વાંચેલો અને જોયું કે કોરોનાને કારણે વધારેમાં વધારે મૃત્યુ કયા દેશમાં થયા. અને કદાચ તમને આશ્ચર્ય થશે આ જાણીને કે જે દેશોમાં મૃત્યુનું પ્રમાણ વધારે છે એ બધા માંસાહારી દેશો છે. એટલે કે હિંસાને અને આ બધા પ્રકારના જે પેન એપિડેમિક્સ કહીએ છીએ એને કયો સંબંધ છે એ પણ અહીંયા આપણને સ્પષ્ટ રીતે દેખાય છે. બીજી એક વાત છે જેને આજના અર્થશાસ્ત્રની અંદર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહે છે, જેનો અર્થ છે કે આપણે ડેવલપમેન્ટ એવી રીતે કરવું જોઈએ કે પછી નવી પેઢીને પણ એનો લાભ મળવો જોઈએ, અથવા તો નવી પેઢીને જ્યારે જે કંઈ જરૂરિયાત મળે છે એ આપણે અત્યારે બધી જ વાપરી નાખશું તો નવી પેઢી પછી એની જરૂરિયાતો ક્યાંથી પૂરી પાડશે. એટલે કે કુદરતી સંપત્તિને નુકસાન કરાવવા વગરનો જે વિકાસ છે એને આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહીએ છીએ. અને આ દૃષ્ટિએ જોવા જતાં જૈન દૃષ્ટિ, જૈન વિચાર, જૈન ધર્મના જે અહિંસાના જે મૂળ સિદ્ધાંતો છે એ પણ એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ખૂબ જરૂરી છે. મિત્રો, ઘણીવાર આજની યુવા પેઢી આપણને એક પ્રકારનું ક્રિટિસિઝમ બી કરે છે કે આપણો ધર્મ એક રસોડાનો ધર્મ હોય એવું લાગે છે. એટલે કે આપણે બસ શું ખાવું ને શું ન ખાવું એની ચિંતામાં હોઈએ છીએ અથવા તો એને જ ધર્મ માનીને બેઠા હોઈએ છીએ. મિત્રો, કહેવાય છે ને અન્ન તેવો અડકાર અથવા તો અન્ન તેવું મન. ખરેખર આપણા જીવનમાં આપણે શું ખાઈએ છીએ ખૂબ અગત્યનું છે. જ્યારે જૈન ધર્મની આપણે વાત કરીએ તો શાકાહાર તો આપણા જીવનમાં વણાયેલો જ છે. અભક્ષ્ય ચીજો એટલે કે ડેરીનું ઉત્પાદન બને તેટલું આપણે એને
વીઘઈમાં લઈએ છીએ અને જેટલું ડેરીનું ઉત્પાદન ઓછું અથવા તો એનો ઓછો વપરાશ એટલા કતલખાનાઓ ઓછા થશે. એક ડાયરેક્ટ રિલેશનશિપ છે. એનાથી આપણે આગળ વિચાર કરીએ તો આપણા ધર્મની અંદર એકાશનું, આંબેલ, આ ઉપરાંત ઉપવાસ, અનેક પ્રકારની સંયમની વાતો લખેલી છે. મિત્રો, ખરેખર જો કહું ને તો આપણે 7 દિવસ ખાવાની જરૂર જ હોતી નથી અને આપણો ચોવિયાર તો અદ્ભુત દવા છે. એક જાપાનીઝ વૈજ્ઞાનિકે હમણાં શોધ કરીને કહ્યું કે ભાઈ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે કે 8 કલાક ખાઈ શકો ને 16 કલાક નહીં ખાવાનું, તો તમારા શરીરમાં અનેક પ્રકારના રોગો ક્યારેય આવે જ નહીં. હવે આ વૈજ્ઞાનિકોએ કહ્યું એટલે આપણે માનતા થઈ ગયા, પણ આ વાત તો ચોવિયારની વાત આપણે જ્યારે કરીએ ત્યારે આપણને સ્પષ્ટ રીતે જૈન ધર્મમાં કહેવામાં આવેલી છે. બીજું, દર અઠવાડિયે એકવાર જો ન ખાઈએ તો આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ પણ વૈજ્ઞાનિકોએ પુરવાર કરેલી વાત છે. અથવા તો આપણે જો કાંદા, લસણ, બટેકા જેવી તામસી વસ્તુઓ ન ખાઈએ તો એના કારણે આપણને સાયકોસોમેટિક ડિઝીઝીસ ઓછા થાય છે. એનાથી આગળ વાત કરીએ કે આંબીલ જેવી જો આપણે એવો પ્રકારનો ખોરાક ખાઈએ તો હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટના રોગોથી આપણે બચી શકીએ છીએ. સાકરનું પણ આપણામાં આંબેલમાં તો આપણે ખાતા જ નથી અને આમ પણ ન ખાવી જોઈએ, તો જેના કારણે ડાયાબિટીસ જેવી જે પણ બીમારી છે એમાં આપણને ફાયદો થઈ શકીએ છીએ. તો જે આહારના નિયમો છે એ ફક્ત અને ફક્ત કોઈ સંયમના નિયમો તો છે જ, પણ સાથે સાથે એ આપણા શારીરિક સ્વાસ્થ્યને સારી રીતે રાખી શકે. બીજું આપણે એક વાત કરીએ તો આજે સામાન્ય રીતે ગરીબ દેશોની અંદર અનાજનો પુરવઠો પૂરો નથી હોતો અને વૈજ્ઞાનિક રીતે આપણે જોવા જઈએ તો માણસને દરરોજ ખાવાની જરૂર હોતી જ નથી. અથવા તો આપણે તો ઘણીવાર 2 ટંક નહીં 3 કે 4 ટંક ખાતા હોઈએ છીએ. તો જો આપણે ખાવાનું ઓછું કરી નાખીએ, અને ખાવાનું ઓછું કરવાથી કોઈ તમારી શક્તિ ઓછી થઈ જાય એવું માનવાને કોઈ જ કારણ નથી. ઓન ધ કોન્ટ્રી, મોસ્ટ ઓફ અસ ઓવર ઇટ. એટલે કે જો આ પ્રકારનો એક જો ખાવાની અંદર સંયમ રાખવામાં આવે તો એ જે અન્ન બચે છે એ બીજાને ઉપયોગી થઈ શકે. એક સરસ મજાનું સર્વેક્ષણ આવેલું કે જો વિશ્વનો દરેક માનવ 8 દિવસમાંથી એટલે કે અઠવાડિયામાંથી ખાલી 1 જ દિવસ ભૂખ્યો રહે તો આ વિશ્વની અંદર કોઈ પણ અનાજની તંગી ક્યારેય સર્જાશે નહીં. તો આખું જે વિજ્ઞાન છે, આહાર વિજ્ઞાન, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સાયકોસોમેટિક ડિઝીઝીસની વાત કરીએ તો મેં કહ્યું પ્રમાણે અસંતોષ અથવા તો એક અત્યારે નવું નામ આપ્યું છે સાયકોસોમેટિક ડિઝીઝના જે બી નિષ્ણાતો છે એમને એક નવું નામ આપ્યું છે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, અથવા તો વાય નોટ મી. એવા પ્રકારની અનેક બીમારીઓથી આજની ખાસ કરીને યુવા પેઢી જ્યારે એનો ભોગ બને છે ત્યારે ખરેખર જૈન ધર્મના સંયમ અને અહિંસાના સિદ્ધાંતો આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. આ બધા વિચારોનો ફક્ત આપણે જ માનીએ નહીં, પણ વિશ્વની અંદર જેટલો પણ પ્રચાર પ્રસાર થઈ શકે એ કરવો ઘટે. મિત્રો, આમ તો વિશ્વની અંદર ઘણા બધા અર્થશાસ્ત્રીઓ થઈ ગયા છે, પણ મારે અહીંયા 3 વ્યક્તિઓની ખાસ વાત કરવી છે. એક વાત કરીએ કેન્સની. એ મૂડીવાદનો પ્રચારક હતો અને એને કહ્યું કે ગમે તે ભોગે માણસે પૈસા ભેગા કરવા જોઈએ, સમૃદ્ધ થવું જોઈએ, યેન કેન પ્રકારેણ. અને પૈસા ભેગા કરવા માટે જે પણ પ્રકારની વાતો એને લખી છે એ ઘણીવાર આપણને એમ લાગે કે સામાજિક દ્રષ્ટિએ પણ આ યોગ્ય નથી, અથવા તો આનાથી તો એક આર્થિક વિષમતાઓ આવી જશે. તો એની જ ઓપોઝિટ કાર્લ માર્ક્સે કંઈક જુદી વાત કરી. એને કહ્યું મૂડીવાદ નહીં, પણ એને સામ્યવાદનો પ્રચાર કર્યો. એટલે બધા સરખા હોવા જોઈએ એવો પ્રચાર કર્યો. અને એના માટે એને એમ કહ્યું કે આર્થિક વ્યવસ્થા હંમેશા શ્રમજીવીઓના હાથમાં હોવી જોઈએ, અથવા તો મજૂરોના હાથમાં હોવી જોઈએ, અથવા તો મજૂરો મજબૂત બનવા જોઈએ. એક સામ્યવાદની વાત છે. અને એની અંદર તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ભાઈ મજૂરોને જો પોતાનો અધિકાર ન મળે, શ્રમજીવીઓને પોતાનો અધિકાર ન મળે તો હિંસાના રસ્તે પણ જવું, કારણ કે એના વગર સમાજ તમને કંઈ આપશે નહીં, એવી કાર્લ માર્ક્સે વાત કરી આપણને. ત્યારબાદ આપણા રાષ્ટ્રપિતા
મહાત્મા ગાંધીની પણ એક અદ્ભુત અર્થશાસ્ત્ર વિશેની વાતો આપણે વાંચી છે. એમને સહકારવાદ અથવા તો કોઓપરેટિવ મુવમેન્ટની વાત કરી કે જો નીચલા સ્તરેથી જો કોઓપરેટિવ મુવમેન્ટ ચાલુ થશે, સાથે મળીને વેપાર કરશું અને સાથે મળીને જો વહેંચણી કરશું અને એના દ્વારા જો ગામનો વિકાસ થશે અથવા તો ગ્રામ્ય વિકાસ થશે તો એ દેશનું અર્થતંત્ર મજબૂત બનશે. જો કે આજે જ્યારે વૈશ્વિકરણ થઈ ગયું છે, ગ્લોબલાઇઝેશન થઈ ગયું છે, ત્યારે કદાચ આ વિચાર આપણના મગજમાં ન બેસે. પણ આ બધા વિચારોની સાથે સાથે એક બહુ મોટી વાત જે તીર્થંકરે કહી છે આપણને, તીર્થંકર મહાવીરે આપણને જે વાત કરી છે એ છે સંયમવાદ. કે જ્યાં સુધી રિસ્ટ્રેન નહીં હોય, જ્યાં સુધી સંયમ નહીં હોય, જ્યાં સુધી તારા જીવનની અંદર મિનિમમ યુઝ ઓફ રિસોર્સિસ, હવે પરિગ્રહનો અર્થ વાત છોડવાની નથી. હવે પરિગ્રહનો જો સરળ અર્થ લઈએ તો યુ આર ધ ટ્રસ્ટી ઓફ વોટ બિલોંગ્સ ટુ યુ, અથવા તો આ વિશ્વની અંદર તને જે મળી રહ્યું છે એનો તો મિનિમમ ઉપયોગ કર, અથવા તો જે કંઈ છે તે તું ખરીદી શકે છે માટે તારું છે એમ તું ન માનવું જોઈએ. બિકોઝ સરળ ભાષામાં કહેવાયું છે કે મની મે બી માઇન બટ નોટ ધ રિસોર્સિસ. પૈસો મારો હોઈ શકે પણ આ રિસોર્સિસ બધા જ મારા નથી. એવા પ્રકારની વાત જે તીર્થંકર મહાવીરે કરી છે એ કદાચ આપણે એના ઊંડાણમાં જઈએ. સામાન્ય રીતે આપણે આપણા ધર્મને થોડોક મર્યાદિત કરી નાખ્યો છે. પૂજા કરવી, સામાયિક કરવી, પ્રતિક્રમણ કરવું, યસ આ બધી વસ્તુઓ જરૂરી છે. સંયમના માર્ગમાં જવા માટે આ પાયો પણ જરૂરી છે. પણ પછી એનો જે જીવનની અંદર આપણે એનું અનુકરણ ન કરીએ, જો જીવનમાં એને પ્રસ્થાપિત ન કરીએ, એને વ્યવહારમાં ન મૂકીએ તો પછી એ ધર્મનો બહુ અર્થ રહેતો નથી. એક વસ્તુ આપણે એ પણ યાદ રાખવી જોઈએ કે આપણે વેપારી છીએ અને આપણે સાથે બેઠા હોય તો આપણા તો ગુણગાન ગાઈએ, પણ અન્ય વ્યક્તિ આપણા તરફ કઈ દ્રષ્ટિએ જોવે છે એ પણ જોવું ખાસ જરૂરી છે. કારણ કે ઘણીવાર લોકો એમ કહેતા હોય છે ભાઈ જો વાણીઓ છે જરા સંભાળીને ચાલજો. એટલે આવા પ્રકારની આપણે તો મહાજન છીએ અને મહાજન જ રહેવું પડશે. અને ખરેખર જોવા જાવ તો આજે પણ આપણે જે મહાજન પહેલાં કરતું હતું એ આપણે કરી રહ્યા છીએ. ભલે એને એક વ્યવસ્થા બદલાઈ છે, પણ જૈન સમાજ ખૂબ સમૃદ્ધ સમાજ છે, શિક્ષિત સમાજ છે, સંસ્કારી સમાજ છે. આમ છતાં પણ જો તીર્થંકર મહાવીરના અર્થશાસ્ત્રને આપણે બરાબર સમજીશું, આપણે બરાબર જાણીશું તો અન્યને તો લાભ થશે જ, એ તો બાય પ્રોડક્ટ છે. પણ પોતાને લાભ થાય, પોતાના જીવનની અંદર એક પ્રકારની શાંતિ, સુખ અને એક પ્રકારનો સંતોષ પ્રગટ થશે. કારણ કે અલ્ટિમેટલી લાઈફની અંદર જે કંઈ છે તે ઇનર હેપીનેસ છે. આપણી અંદર કેટલો આનંદ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સામાન્ય રીતે આપણે કહેતા જોઈએ છીએ કે પરથી ખસ સોમાં વસ. કારણ કે ભગવાને બહુ સરસ વાત કરી છે કે સુખ ક્યાંય બહાર હોતું જ નથી અને બહારની વસ્તુઓ તને ક્યારેય સુખ આપી શકતી જ નથી. અંદરથી જે પ્રકટ થાય છે એ જ આપણને સુખ આપી શકે છે. આવા પ્રકારનું ચિંતન કરતા રહીએ, આવા પ્રકારના વિચારો કરતા રહીએ. અને ભગવાન મહાવીરે આપણને મોક્ષનો માર્ગ તો દેખાડ્યો જ છે, સંયમનો માર્ગ દેખાડ્યો છે. પણ આ માર્ગ દ્વારા અથવા તો આ માર્ગમાં આપણે ચાલતા હોઈએ ત્યારે આપણા જીવન વ્યવહારની અંદર જે અર્થશાસ્ત્ર અથવા તો આર્થિક વ્યવસ્થા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે એનું સમતોલન થઈ શકશે. એનાથી આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારનો જે કોન્ફ્લિક્ટ કહીએ તો એનું પણ રિઝોલ્યુશન થઈ શકશે. પરિવાર મિત્રો, જૈન સમાજ સમૃદ્ધ સમાજ છે. જૈન સમાજ બીજાને આપવાવાળો સમાજ છે. જૈન સમાજની અંદર સંયમ એ ખરેખર બહુ જ અદ્ભુત વસ્તુ છે. આપણા સાધુ ભગવંતોએ આપણને આ વસ્તુ ખૂબ સારી રીતે સમજાવી છે. આપણા તીર્થંકરોનો ઉપદેશ આપણે જાણીએ છીએ. આપણા જીવનને વધારે મિનિંગફુલ, વધારે સમૃદ્ધ, વધારે સુખી અને જેને કહીએ કે આત્મ આનંદ, એના જેવો તો કોઈ આનંદ છે નહીં. સચ્ચિદાનંદ, હંમેશ માટે આ આનંદ રહે એવું જીવન આપણે જો તીર્થંકર મહાવીરના આર્થિક દ્રષ્ટિને લગતા સિદ્ધાંતોને ધ્યાનમાં રાખશું તો ચોક્કસ પામી શકશું.
આપ સૌને ફરીવાર જય જિનેન્દ્ર.